ચાલો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે પાઘડીની થિયરી વિશે ભણી ચૂક્યા અને હવેથી દાખલાની શરૂઆત કરવાની છે કે જેના વિશે તમને અગાઉના લેક્ચરમાં જણાવ્યું. હવેથી આપણે દાખલાની શરૂઆત કરશું અને જેમાં પહેલી રીત તમને ગઈકાલે ચાર રીતો કઈ ચાર રીત દ્વારા પાઘડી મેળવવામાં આવે છે તો પાઘડી ગણવામાં આવે છે એના વિશે ગઈકાલે તમને કીધું હતું. જેમાંથી પહેલી રીત છે સરેરાશ નફાની રીત. પહેલી રીત છે સરેરાશ નફાની રીત. એના વિશે આજે આપણે ભણવાનું છે કે સરેરાશ નફાની રીત દ્વારા પાઘડીની કિંમત ગણવાની છે. એની રકમ કેવી હોય છે, અંદર સૂત્ર કયા આવે છે, એની સમજૂતી હવે આપવાની છે. જેની અંદર પાઘડી ગણવા માટે આ રીતમાં બે સૂત્ર આવે છે. જેમાંથી પહેલું સૂત્ર રહ્યું એ સરેરાશ નફાનું. પહેલું સૂત્ર છે સરેરાશ નફાનું અને આ સૂત્ર છે કે આપેલા વર્ષનો કુલ નફો. આપેલા વર્ષનો કુલ નફો એને માટે હું અહીં લખું છું કે કુલ નફો અને છેદની અંદર વર્ષની સંખ્યા. અને ત્યાર પછી જે બીજું સૂત્ર આવે છે, બીજું સૂત્ર પાઘડી, તો કે પાઘડી બરાબર સરેરાશ નફો એને ગુણ્યા ખરીદીના વર્ષો. એને ગુણ્યા ખરીદીના વર્ષો. હવે સરેરાશ આ શબ્દ આપણી માટે કદાચ જૂનો થઈ ગયો છે અને એની માટે આપણે વારંવાર ઉપયોગ કરતા હતા, બરાબર છે? તો કે મધ્ય એને આપણે કહેતા હતા કે x બાર. તો આ સરેરાશ છે જેની માટે આપણે સૂત્ર એક બધાને 9 માં 10 માં ની અંદર વારંવાર આ સૂત્ર રિપીટ થતું જાય છે અને આના વિશે કોઈ સમજૂતી આપવી જરૂરી નથી. સરેરાશ નફો એની માટે જે તમને રકમ કેવી આવી હોય છે પછી સમજાવું છું. અત્યારે બંને સૂત્ર વિશે પહેલા સમજી જાઓ કે સરેરાશ નફો એટલે કે મધ્યપદ છે જેની માટે કુલ નફો છે તેની અંદર વર્ષની સંખ્યા. હવે બીજું સૂત્ર જે છે તે સીધી પાઘડીની કિંમત જ મળી જશે અને એનું સૂત્ર છે કે સરેરાશ નફો. પહેલા આપણે સરેરાશ નફો મેળવવો પડશે, ત્યાર પછી પાઘડી મળશે. ત્યાં સુધી પાઘડી મળશે નહીં. સરેરાશ નફો અને બીજું જે એને મલ્ટીપ્લાય કરવાનું એટલે કે ગુણ્યા ખરીદીના વર્ષો સાથે. ગુણ્યા ખરીદીના વર્ષો. હવે આ શબ્દ ક્યાંથી આવ્યો આ સમજવા માટે એક ઉદાહરણ તમને આપું છું. હવે ઉદાહરણની અંદર કોઈ પણ એક સ્ટોર્સ લઈ લો, કોઈ પણ એક ધંધો લઈ લો, બરાબર છે? અને એ ધંધો અત્યારે આપણે અહીં લઈ લઈએ ABC એન્ટરપ્રાઇઝ નામનો ધંધો છે. ABC એન્ટરપ્રાઇઝ નામનો કોઈ પણ વસ્તુનો ધંધો છે અને આ ધંધો એની સ્થાપના થયેલી છે 2016. આ ધંધાની સ્થાપના થયેલી છે 2016 ની. હવે આપણને એક વસ્તુની ખબર છે કે ધંધો નવો હોય એટલે નફો એમાં ઓછો, પણ ધંધો જેમ જેમ જૂનો થતો જાય તેમ તેમ એની અંદર નફામાં વધારો થતો જાય છે. તો અહીંયા પણ એવું છે 2016 માં ABC એન્ટરપ્રાઇઝનો ધંધો એનો નફો રહ્યો એ ઓછો હતો. પછી 2017 માં 2016 થી થોડોક વધ્યો, 2018 માં 17 થી વધારો થયો. એટલે દર વર્ષે નફામાં થોડો થોડો વધારો થતો જાય છે. અને હવે અત્યારે 2021 ચાલે, અત્યારે 2021 ચાલે છે. અચાનક આનો જે માલિક છે એને ધંધો વેચવાની ઈચ્છા થઈ. એને એવું સૂચ્યું, બરાબર છે, કે આપણે આ ધંધો વેચી દેવો છે. હવે કોઈ સામે ખરીદવા વાળો, માની લો કે મોહન નામનો એક ભાઈ છે. આ મોહન નામના ભાઈને આ ધંધો ખરીદવો છે. હવે આ ધંધો ખરીદવો હોય તો મોહન પાસે પૈસા હોય તો જ ખરીદ પર વિચાર કરે. મોહન નામનો વ્યક્તિ લ્યો એ તો જ વિચાર કરશે, એની પાસે પૈસા છે. બે ઓપ્શન છે એની પાસે. એક તો એ નવો ધંધો શરૂ કરી શકે, એટલે કે આ ABC નો લઈએ, બરાબર છે, અને બીજો પોતાની રીતે નવો ધંધો શરૂ કરે તો પણ એની પાસે ઓપ્શન છે. અથવા તો આ ભાઈને વેચવાનો છે તો આ ભાઈ પાસેથી પણ ખરીદી કરી શકે છે.
2021 ની અંદર 3,20,000 રૂપિયા નફો થઈ ગયો. તો હવે 3,20,000 નફો થયો. મોહન જો ધંધો સ્થાપશે તો એને શરૂઆતનો નફો જ મળવાનો છે. શરૂઆતનો નફો એટલે કે એને 15,000 રૂપિયા સોરી 1.5 લાખ રૂપિયા જ નફો મળશે. તો મોહન એવું વિચારે છે કે અત્યારે 2021 ની અંદર જો હું આ ધંધો ખરીદી લઉં તો મને 1.5 લાખ ને બદલે 3,20,000 નફો મળશે. તો આમ વિચારી અને મોહન રહ્યો એ આ ધંધો ખરીદવા તૈયાર છે. હવે હજી એક વસ્તુ મોહન વિચારશે કે હું 3,20,000 નફો કમાવા માટે જો નવો ધંધો કરું તો કેટલા વર્ષ લાગશે. એટલે કે અત્યારે એને નફો 1,50,000 છે. મારે 3,20 નફો કમાતો હોય એવો ધંધો કરવા માટે મારે 3 વર્ષ સુધી મહેનત કરવી પડે. 3 વર્ષ સુધી મહેનત કરવી પડે અથવા તો 4 વર્ષ સુધી મહેનત કરું ત્યારે 1.5 લાખમાંથી 3,20,000 નફો કમાઈ શકું. તો એટલા વર્ષને ખરીદીના વર્ષ તરીકે લેવામાં આવે છે. મોહને શું વિચાર્યું? નવો ખરીદીશ તો 1.5 લાખ થશે. અત્યારે હું જૂનો ધંધો ખરીદી લઉં તો 3,20 નફો મળશે અને જો હું નવો ધંધો કરું તો 3,20 કમાતા મારે 3 વર્ષ કે 4 વર્ષ કે 5 વર્ષ લાગશે. તો એટલા વર્ષને જેટલા વર્ષ લાગે એટલા વર્ષને ખરીદીના વર્ષો તરીકે લેવામાં આવે છે. અહીંયા ટૂંકમાં સમજૂતી તમને આપું કે નફો અત્યારે વર્તમાન નફો કમાતા જેટલા વર્ષો લાગે જે નવો ભાઈ ખરીદવા વાળો છે એ ભાઈને જૂના ધંધાનો નફો કમાતા જેટલા વર્ષ લાગશે એટલા વર્ષને ખરીદીના વર્ષ તરીકે લેવામાં આવે છે. હવે અહીંયા આની અંદર એક વ્યાખ્યા પણ આવે છે બરાબર છે આ રીતની અંદર કે જેની અંદર સરેરાશ નફો એટલે શું એ જણાવો. સરેરાશ નફો એટલે શું તે જણાવો. એની વ્યાખ્યા કંઈક એવી લખાય છે કે કુલ નફાની સરેરાશ વડે જે રકમ મળે તે રકમને સરેરાશ નફો કહે છે. કુલ નફાની સરેરાશ વડે જે કિંમત મળે તે કિંમતને સરેરાશ નફો કહે છે. આ વ્યાખ્યા લખું છું. સોરી વ્યાખ્યા લખી છે કે નફાની સરેરાશ દ્વારા જે કિંમત મળે તેને સરેરાશ નફો કહે છે. અથવા તમે બીજી વ્યાખ્યા પણ આ સૂત્ર દ્વારા લખી શકો બરાબર છે કે કુલ નફાને કુલ વર્ષની સંખ્યા વડે ભાગતા જે રકમ મળે તે નફાને સરેરાશ નફો કહે છે. અહીંયા આ વ્યાખ્યા બીજી વ્યાખ્યા પણ તમને કહી દીધી છે. અને સરેરાશ નફાની હવે રકમ કેવી હોય છે એના વિશે સમજૂતી આપવા માટે સાંભળજો. આપણે અગાઉ જોયું કે ભાગણીની કિંમત નક્કી શા માટે કરવામાં આવે એટલે કે મૂલ્યાંકન કરવા માટેની જરૂરિયાત એ પ્રશ્ન આપણે કાલ જોયો. ભાગણીના મૂલ્યાંકનની જરૂરિયાત તો એની અંદર જુદા જુદા કારણો આપેલા હતા. કોઈ ભાગીદાર આવે પ્રવેશ થાય, કોઈ ભાગીદાર નિવૃત્ત થાય, કોઈ ભાગીદારનું મૃત્યુ થાય, ત્યાર પછી નફા નુકસાનના ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય. તો આવા બધા જુદા જુદા કારણો જોયા. તો હવે આવા કારણોને લીધે ભાગણીની કિંમત નક્કી કરવાની હોય છે અને તમને એમ કારણ આપેલું હોય રકમની અથવા તો ન પણ આપેલું હોય ડાયરેક્ટ કહી દીધું હોય ભાગણી ગણો. કારણ આપેલું હોય એવું જરૂરી છે નહીં પણ તમને ડાયરેક્ટ કીધેલું હશે કે ભાગણીની કિંમત ગણો. જેની માટે હું અહીંયા રકમ લખું છું. ભાગીદાર A અને B દ્વારા ABC એન્ટર
એન્ટરપ્રાઇઝ જેમાં સી ને પ્રવેશ આપવા માટે પાઘડીની કિંમત પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. નીચે આપેલ જુદા જુદા વર્ષના નફાને આધારે જુદા જુદા નફાને આધારે પાઘડીની કિંમત ત્રણ વર્ષની ખરીદીને આધારે ગણો. જેની અંદર વર્ષો અને સામે આપેલું છે નફો. વર્ષોમાં 2015. અહીંયા નાની રીતે રકમ બનાવેલી છે કે જેની અંદર ભાગીદાર A અને B દ્વારા ABC એન્ટરપ્રાઇઝ ચલાવે છે, જેમાં C ને પ્રવેશ આપવા માટે પાઘડીની કિંમત પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. હવે સમજો શા માટે પાઘડી ગણે છે એ કારણ આપેલું છે. જરૂરી કારણ જરૂરી છે ને અહીંયા એવું કીધું C નિવૃત્ત થાય B નિવૃત્ત થાય છે. બે હોય બેમાંથી એક વયો જતો હોય તો પાઘડી ગણવી પડે. એક નિવૃત્ત થાય અથવા તો એકનું મૃત્યુ થાય તોય પાઘડીની કિંમત
પહેલા આપણે જે સૂત્ર તમને કીધું હતું તે સરેરાશ નફો મેળવવો પડશે. સરેરાશ નફો એનું સૂત્ર તો આપણે અગાઉ તમને કીધું કે કુલ નફો છેદની અંદર વર્ષની સંખ્યા. કુલ વર્ષો અથવા તો કુલ વર્ષની સંખ્યા. તો અહીંયા વર્ષો આપેલા છે 1 2 3 4 અને 5. યાદ રાખજો આ 15 અને 16 એ બેનો સરવાળો કરીને એવી કોઈ ભૂલ ન થાય. જેટલા વર્ષની માહિતી આપી છે એટલા વર્ષ લેવાના છે. અહીંયા આપણને 1 2 3 4 અને 5 વર્ષ આપેલા છે. તો છેદની અંદર 5 મૂકી દો. છેદની અંદર 5 મૂકી દો. વર્ષની સંખ્યા આપેલી છે 5. હવે અંશમાં તમને આપેલું છે કુલ નફો. તો અહીંયા 1 વર્ષનો નફો નહીં લેવો. 1 વર્ષનો નફો લેવામાં આવતો નથી. નફાનો સરવાળો કરી અને કુલ નફો મેળવે છે. હવે અહીંથી જવાબ લખવાની શરૂઆત કરી નાખું છું. જવાબની અંદર પહેલા નફાનો સરવાળો હોવો જરૂરી છે. એટલે કે જવાબમાં હું નફો પહેલા લખીશ અને પછી સરવાળો. તો આના સરવાળા માટે સરવાળો કરશું 60000 40000 60,000 1,20,000 3 10 અને ત્યાર પછી 4,80,000. ત્યાર પછી 4,80,000 રૂપિયા સરવાળો આવ્યો. મારી ગણતરીની સરળતા માટે રકમમાં ફેરફાર કર્યો છે. પહેલા નફો પહેલા વર્ષનો 50,000 પછી 60,000 ત્યાર પછી 1,20,000 ત્યાર પછી 1,00,000 અને પછી છે 1,70,000. હવે સરવાળો કરશું. સરવાળો મળશે 5,00,000 અને વર્ષો પણ આપેલા છે 5. 5 વર્ષો અને સરવાળો મળ્યો આપણને કુલ નફો જે મળ્યો છે તે કુલ નફો મળેલો છે 5,00,000 રૂપિયા. હવે આગળ ગણતરીમાં જોઈએ બરાબર છે. તો કુલ નફો આપણને મળ્યો છે 5,00,000 રૂપિયા. 5,00,000 ભાગ્યા 5 વર્ષો એટલે તમને જે સરેરાશ નફો રહ્યો એની કિંમત મળશે 1,00,000 રૂપિયા. સરેરાશ નફાની કિંમત મળશે 1,00,000 રૂપિયા. અને ત્યાર પછી સરેરાશ નફો મળી જાય ત્યાર પછી તમારે પાઘડી ગણવાની થશે. તો અહીંયા હવે પાઘડીનું સૂત્ર મૂકવાનું. તો કે પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ગુણ્યા ખરીદીના વર્ષો. સરેરાશ નફો આપણને મળ્યો તો 1,00,000 રૂપિયા. તો 1,00,000 એને ગુણ્યા ખરીદીના વર્ષો રકમની અંદર આપણને આપી દીધા છે. યાદ રાખજો અહીંયા કુલ વર્ષો નથી લેવાના. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેની મિસ્ટેક સરેરાશ નફામાં જે વર્ષ લીધા હોય એ જ વર્ષ ખરીદીના વર્ષ તરીકે લઈ લે. તો અહીંયા એમને ખરીદીના વર્ષો રકમમાં આપ્યા હોય છે અને જેટલા વર્ષની માહિતી આપી હોય છે એને કુલ વર્ષ તરીકે લેવાનું. તો અહીં 5 વર્ષની માહિતી આપી હતી તો કુલ વર્ષની સંખ્યા તરીકે 5 વર્ષ લીધા અને ખરીદીના વર્ષો આપ્યા હતા 3. તો એને માટે આપણે ખરીદીના વર્ષો તરીકે લીધા 3. 1,00,000 ગુણ્યા 3 એટલે પાઘડીની કિંમત મળશે 3,00,000 રૂપિયા. અને નીચે લખી નાખવાનું આમ પાઘડીની કિંમત રૂપિયા 3,00,000 મળે છે. આમ પાઘડીની કિંમત રૂપિયા 3,00,000 મળે છે. હજી એક વખત દાખલો રિપીટ કરું છું કે ભાગીદાર A B C ગમે તે કોઈ પણ ધંધો આપેલો હોય બરાબર છે ધંધો ચલાવે છે એને આ કારણે પાઘડીની કિંમત નક્કી કરવાનું બરાબર છે. પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. ત્યાર પછી જે વસ્તુ તો કે નીચે આપે જુદા જુદા વર્ષના નફાને આધારે હવે રીતનું નામ કહી દીધું કે સરેરાશ નફાની આ રીતે આપણે મેળવવાનું છે. અને ત્યાર પછી કીધેલું છે 3 વર્ષની ખરીદીને આધારે પાઘડીની કિંમત નક્કી કરો. ખરીદીના વર્ષો તરીકે 3 જે
5 લાખ અને વર્ષની સંખ્યા પણ રકમમાં નહોતી આવી. એ પણ આપણે જોઈ અને ત્યાર પછી નક્કી કરી છે. એટલે કે આપણે મેળવેલી છે 1 2 3 4 અને 5 વર્ષની માહિતી આપી હતી. તો આપણે 5 વર્ષ તરીકે કુલ વર્ષ તરીકે 5 લીધા છે અને બંનેનો ભાગાકાર કરતા જવાબ મળ્યો 1 લાખ. અહીંયા સરેરાશ નફો જ મળ્યો છે, પાઘડીનું મળ્યું. હવે પાઘડીનું સૂત્ર મૂકવાનું, સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો સરેરાશ નફો આપણે મેળવેલો હતો કે રકમમાં નહોતો આવ્યો. 1 લાખ ગુણ્યા ખરીદીના વર્ષો રકમમાં આવ્યા 3. 1 લાખ ગુણ્યા 3 એટલે પાઘડીની કિંમત મળી 3 લાખ. પાઘડીની કિંમત મળી છે આપણને 3 લાખ રૂપિયા. અને આની અંદર હજી અહીંયા જો એક વસ્તુ જોયો આપણે કે નફો આપેલો છે. અહીંયા નફો આપેલો છે, બધાયમાં નફો છે. પણ જ્યારે પણ કોઈ પણ માહિતી રહી એની અંદર કાઉન્સમાં આપેલી હોય. એટલે માની લો આ 1 લાખ રૂપિયા રહ્યા એ તમને કાઉન્સમાં આપેલો છે, નાનો કાઉન્સ કરેલો હોય. 1 લાખ રૂપિયા કાઉન્સમાં આપેલા હોય ત્યારે આને નફો ગણવો નહીં. તો હવે આવો દાખલો તમને ફરીથી ગણાવું છું, બરાબર છે. રકમ આપણે આને આ રાખશું અને જેની અંદર ખરીદીના વર્ષો આપ્યા છે 3. હવે એક્ઝામ્પલ જે શરૂ થાય છે તે બીજું એક્ઝામ્પલ આપણે કારણે થોડું ફેરવી નાખીએ. બીજું એક્ઝામ્પલ છે, રકમ ફેરવી નાખી છે. ભાગીદાર પંકજ અને નયન તેનું નફા નુકસાનનું પ્રમાણ 1:1 થી બદલીને 2:1 કરવા માંગે છે. હવે પ્રમાણ બદલે છે એટલે ભાગડી નક્કી કરવી પડે. તેથી ભાગડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. હવે નીચે આપેલ જુદા જુદા વર્ષના નફાને આધારે સરેરાશ નફાની 4 વર્ષની ખરીદીને આધારે ભાગડીની કિંમત ગણો અથવા તો પાઘડીની કિંમત મેળવો. તો અહીંયા ખરીદીના વર્ષો આપેલા છે 4. તો હવે ગણતરી કરવાની છે. લખો બધા આપણે એમનામ જ રાખશું, બરાબર છે. કે પેલા 2015-16 નો લખો આપ્યો છે 50,000 રૂપિયા. બે 2015-16 નો નફો આપેલો છે 50,000 રૂપિયા. 2016-17 નો નફો આપ્યો છે 60,000 રૂપિયા. 2017-18 નો નફો આપ્યો છે 1,20,000 રૂપિયા. 2018-19 ની ખોટ આપેલી છે. 2018-19 ની ખોટ આપેલી છે. અહીંયા નફો નથી. કારણ શું? કેમ ખબર પડી? તો કે આ માહિતી રહી કાઉન્સમાં આપેલી છે. આ માહિતી કેમાં આપેલી છે? કાઉન્સની અંદર આપેલી છે. એના કારણે આને ખોટ કહેવાશે. અહીંયા કદાચ નોંધ લખવી હોય તો પણ
પ્લસ 50,000 એટલે કે 4 લાખ રૂપિયા અને 4 લાખ એમાંથી બાદ કરવાના 1 લાખ રૂપિયા 4 લાખમાંથી બાદ કરવાના 1 લાખ રૂપિયા એટલે તમને જે કુલ નફો મળશે તે નફો તમને 3 લાખ રૂપિયા મળશે કુલ નફો તમને મળશે 3 લાખ રૂપિયા અહીંયા યાદ રાખજો આ કુલ નફો કેમ આવ્યો તો કે પહેલા કેટલી રકમનો જે નફા હતા એ બધાનો સરવાળો કર્યો નફાનો સરવાળો કર્યો 4 લાખ રૂપિયા એમાંથી માઈનસ કર્યા 1 લાખ એટલે 4 લાખ માઈનસ 1 લાખ જવાબ આવ્યો 3 લાખ હવે આ 3 લાખને કુલ નફા તરીકે લેવો આપણને વર્ષોની માહિતી આપી છે 5 વર્ષ તો હવે અહીંયા કુલ નફો સૂત્ર મૂકવાનું સરેરાશ નફો બરાબર કુલ નફો છે તેની અંદર વર્ષની સંખ્યા તો કુલ નફા તરીકે જે રકમ લેવાશે હવે તે રકમ 3 લાખ રૂપિયા લેવાશે અને 3 લાખ ભાગ્યા 5 કરશો એટલે તમને જે જવાબ મળશે તે જવાબ 60000 રૂપિયા આવશે 60000 રૂપિયા તમને સરેરાશ નફાનો જવાબ મળ્યો છે ભાગલીનો જવાબ મળ્યો નથી તો ભાગલીનું સૂત્ર મૂકવાનું સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો અહીંયા ભાગલીના સરેરાશ નફા તરીકે લેવાશે 60000 ગુણ્યા ખરીદીના વર્ષો આપણને આપેલા છે 4 ખરીદીના વર્ષો આપેલા છે 4 અને તેના કારણે હવે 60000 ગુણ્યા 4 એટલે જવાબ આવશે 2,40,000 જવાબ આવશે 2,40,000 અને નીચે વાક્ય લખી નાખવાનું આમ અર્થઘટન કરવાનું પાઘડીની કિંમત રૂપિયા 2,40,000 મળે છે હવે અહીંયા આ બે પ્રકારની રીતો જે સરેરાશ નફાની રીત હતી બરાબર છે કે ખોટવાળી રીત અને બધાએ નફા આપેલા હોય આ બંને રીત એ પૂરી થાય છે અને આના દાખલા તમને પહેલા તો ઉદાહરણ નંબર 1 ત્યાર પછી ઉદાહરણ નંબર 2 અને સ્વાધ્યાયની અંદર જોશો તો સ્વાધ્યાયની અંદર પેજ નંબર 104 ઉપર પેજ નંબર 105 ઉપર તમને જે દાખલા નંબર 4 અને દાખલા નંબર 5 આપેલા છે તે આ બંને દાખલા તમારે હોમવર્કની અંદર ગણવાના છે અને આ સાથે સાથે તમને જે આગળના પેજમાં એટલે કે પેજ નંબર 104 ત્રણ થિયરીના પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નો ટીક કરાવું છું પેજ નંબર 104 ઉપર પ્રશ્ન નંબર 3 એની અંદર પ્રશ્ન નંબર 1 પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3 કેટલું હોમવર્ક આવ્યું સૌથી પહેલા તો ઉદાહરણ નંબર 1 બીજું ઉદાહરણ નંબર 2 આ બે ઉદાહરણ સ્વાધ્યાયની અંદર પેજ નંબર 104 ઉપર ત્રણ થિયરીના પ્રશ્નો ત્રીજા પ્રશ્નનો પહેલો બીજો અને ત્રીજો ત્યાર